5 વર્ષથી તો અહીંયા કોઈ વિકાસ નથી થયો। ना कोई रास्ता है ना गटर लाइन है, इतना इतना पानी भर जाता है वहाँ। पानी भी खराब है, એટલું ગંદાય પાણી। 15 વર્ષ થઈ ગયા, આજ સુધીમાં એ લોકો રોડ બનાવ્યો નથી। आप જોઈ શકો છો વિકાસ છે કે જતો રહેલો છે। ભાઈ વોટ આપજો, એના પછી 5 સાલ એમનું મોડું જ નથી દેખાતું। નમસ્કાર મિત્રો, હું વાત કરું છું વોર્ડ નંબર 1 ની, જ્યાં ગયા 5 વર્ષમાં અહીંયા કેટલો વિકાસ થયો છે। આપણે અહીંના સ્થાનિક રહેવાસીઓ સાથે સીધી વાત કરીએ અને એમને પૂછીએ કે અહીંયા છેલ્લા 5 વર્ષમાં અહીંયા કઈ રીતના વિકાસ થયો છે। તો ચાલો આપણે ગ્રાઉન્ડ ઝીરો પર અહીંયા ઉપસ્થિત છીએ અને ગયા કેટલા વર્ષ આ 5 વર્ષમાં અહીંયા કેવો વિકાસ થયો છે આપણે અહીંના સ્થાનિક રહેવાસીઓ સાથે સીધી વાત કરીએ। તો તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા ઘણા બધા યુવકો છે। પ્રથમ તો આપણે આ ભાઈ સાથે વાત કરીએ કે ગયા 5 વર્ષમાં અહીંયા કઈ રીતના વિકાસ થયો છે। 5 વર્ષથી તો અહીંયા કોઈ વિકાસ નથી થયો। અમે અમારા ઘર પાસે તમે જોઈ લે આવીને। આ તમે જોઈ શકો છો મિત્રો કે અહીંયા આ રસ્તો હમણાં જ બનાવવામાં આવેલો અને પાછો એને ખોઈદો છે। હવે એમનું કેવું છે કે આ ખોઈદો છે તો હું કામ ખોઈદો છે। હવે તમે જે વાત કરો છો તમારા ઘર ગમીની એ મને બતાવજો। અહીંયાથી મારું ઘર સ્ટાર્ટ થાય છે, બરાબર। આ તમે રસ્તો જોઈ લેજો। એક ટર્મથી 5 વર્ષથી અહીંયા પાણી ભરાય છે વરસાદમાં, તો કોઈ તો જોવા નથી આવતું કોઈ। હિતેશભાઈ ગેવરિયાને 4-5 વાર અમે તમે રજૂઆત કરી હતી એમને આવી રીતના કઈ 4-5 વાર વિડીયો બનાવીને એમના ઘેરે સુધી ગયા, અમે બતાવીને આવ્યા કે અહીંયા રસ્તો બન્યો નથી, આ પાણી ભરાય છે અને મચ્છર પાકે છે આમાં। એમને શું કીધું તમને? એમને અમને જવાબ આપ્યો કે અમે હા ઉપર વાત કરતા છે, બની જશે પણ ક્યારે બનશે અમને બી નથી ખબર, એમને બી નથી ખબર। 5 વર્ષ આમ જ નીકળી ગયા, પણ એમ જ નીકળી ગયા, કોઈ દિવસ જોવા નથી આવ્યા અહીંયા। તો ઇલેક્શન નો ટાઈમ હોય ત્યારે એ લોકો કઈક તમને કઈક પૂછવા આવે છે કે નહીં? કઈક હા આવે છે ને, કેમ કે ભજીયા ખાઈ લેવો ને વોટ આપી દેવો, બીજું કઈ તો તમે આ વિકાસ કરો કે ખાલી ભજીયા ખવડાવીને તમે અમને અમારા પાસે વોટ લઈ લેશો? અમે તમને કઈ સમજીને તમને વોટ આપીએ છીએ, કઈ કારણથી તમને વોટ આપીએ છીએ કે તમે અમારો વિકાસ કરશો એટલે અમે તમને વોટ આપીએ છીએ। તમે આ વિકાસ કરશો અમારું આ થશે। આ તમે જોઈ લેજો, અહીંયાથી અમારી પોતાની મહેનતનું છે। અમે ઘરથી બધું લાવીને આજુબાજુથી લાવીને બધું રાખીને રસ્તો બનાવ્યો છે। તમે વરસાદમાં આવીને જોઈ લેજો ટાઈમને કેટલું પાણી ભરાય છે અહીંયા ને મચ્છર પાકે છે। અમે બીમાર નહીં થશું, અમારા ઘરના નાના પોયરા છોકરા છે નથી, બધા બીમાર થશે। તમે જવાબદારી લેવાના છો તો અમે બીજેપીને આના લીધે વોટ આપીએ છીએ। તમે કોને જોઈને વોટ આપતા છો? અમે મોદી સાહેબને જોઈને વોટ આપતા છે, યોગી સાહેબને વોટ આપતા છે કે એ લોકોએ વિકાસ કરેલો છે ને આવા ઉમેદવારને વોટ અપાય। તો શું લાગે છે મોદી સાહેબને જોઈને તમે વોટ આપો છો અને જે ઉમેદવારો આવે છે આ નવા ચહેરાઓ જે છે, શું લાગે છે એ લોકોને જોઈને તમને? મને લાગતું નથી કે કોઈ દિવસ આવશે, કોઈ દિવસ જોવા નથી આવતા એ લોકો। તો અમે નવા ઉમેદવારથી શું ઉમેદ રાખીએ? ઉમેદ રાખશું અમે એકવાર 2 વાર વોટ આપીને જોયું છે, અમે કઈ કામ નથી કરતા તો અમે શું સમજીને વોટ આપીએ લોકોને? બોલો। તો તમે જોઈ શકો છો કે આ છે ગયા 5 વર્ષમાં અહીં આવી રીતના કંઈક વિકાસ કરવામાં આવ્યો છે અને જે સ્થાનિક રહેવાસી જો છે એ પણ અહીંયા ખૂબ જ અહીંયા એમના ચહેરા ઉપર નારાજગી દેખાઈ રહી છે। આપણે બીજા પણ અહીંયા ઘણા બધા યુવકો છે, આપણે એમના સાથે પણ વાત કરીએ। અહીંયા એક કાકા આપણા સાથે જોડાયેલા છે જે અહીંના જ છે। શું લાગે છે કાકા, તમે અહીંયા ગયા 5 વર્ષમાં તમને અહીંયા વિકાસ દેખાય છે? તમે અહીંયાના છો, મૂળ રહેનાર? ગલકડીને છે। હવે જે નવા ઉમેદવાર જે અહીંયા હવે ચૂંટાયેલા છે, જેમને ટિકિટ મળી છે, એમનું નામ ખબર તમને? નહીં ખબર? ચારેમાંથી કોઈ એકનું નથી ખબર? ધારાસભ્યનું નામ ખબર કોઈ આપણા ત્યાંનું? આ ખરેખર આ જોવા જેવી વાત છે કે આ ગયા 5 વર્ષમાં અહીંયા આ રોડની આ દિશા છે અને જે રોડ એ લોકોએ બનાવ્યો છે એ રોડ પાછો અહીંયા ખોદીને આવી રીતના એ લોકોની દશા ને દિશા બંધો અહીંયા ખરાબ અહીંયા દેખાઈ રહી છે। અને અહીંયા હજી એક યુવક આપણા સાથે જોડાયેલા છે, આપણે એની સાથે સીધી વાત કરીએ કે ગયા 5 વર્ષમાં તમને શું વિકાસ દેખાય છે? ગયા 5 વર્ષમાં વિકાસ ખૂબ જ ધીરે હતો, કેમ કે ઉમેદવારો જે હતા તે સૂતા હતા, પરંતુ મહાનગરપાલિકા બન્યા બાદ ઘણા બધા વિકાસ થયા છે। જેમ કે પુનેશ્વર નગરમાં એક લક્ઝરિયસ એટલે ખૂબ જ સારી આંગણવાડી બની છે। બીજું જે શાળામાં સારી અમારે પુનેશ્વરમાં એક શાળા આવેલી છે જે હાઈટેક, જે તમે જશો ને તો એવી મોટી શાળાઓમાં પણ ન હશે એવા મોટી ટીવી, નવા ફર્નિચર, નવા એજ્યુકેશનના સામાન અને બાળકો માટે બાથરૂમ, વિકલાંગ માટે બાથરૂમ અને ઘણી બધી સુવિધા મળે છે। બીજું નવસારીમાં અમારા જે ગિલકડી વિસ્તારમાં છે તે ગિલકડી વિસ્તારમાં ઘણા બધા પરપ્રાંતીય ઉત્તર ભારતીયો પણ છે। તેઓના માટે ઘણા બધા તેઓને પ્રોબ્લેમ હોય છે,
તો તેઓના માટે અમારા વિસ્તારમાં વોર્ડ નંબર 1માં એક ખૂબ જ સારી એવી હોસ્પિટલ બનાવવામાં આવી છે. જે લોકોને સિવિલ હોસ્પિટલ જવું ખૂબ જ દૂર પડતું હતું એવા લોકોને હોસ્પિટલની સુવિધા અહીં જ મળી રહી છે. હવે જે તમે હોસ્પિટલની વાત કરી છે, અહીંયા જે સરકારી હોસ્પિટલ બનાવવામાં આવ્યું છે ત્યાં ડોક્ટરો ટાઈમ પર આવે છે ખરા? ડૉક્ટરો અમુક વાર તો ટાઈમ પર નથી આવતા, પણ એ તો ઘણી ગંભીર સમસ્યા છે. પણ એના પર પ્રશાસને ધ્યાન આપવા જોઈએ કે આવા હોસ્પિટલમાં લોકો જ્યારે દર્દીઓ લોકો ત્યાં આવે છે અને એ લોકો જ ના હોય તો દર્દી લોકોની શું હાલત થાય છે, તો એની પ્રશાસને ધ્યાન રાખવાની. હજી બીજા એવા કઈ મુદ્દાઓ છે કે જે એ મુદ્દાઓ પર એ લોકો ધ્યાન આપે? ઘણા બધા મુદ્દા છે, કેમ કે જે ગલકડી વિસ્તાર છે, ગલકડી વિસ્તાર અને પુનેસર વિસ્તાર, તેમાં ઘણા બધા પરપ્રાંતીય છે, જેવા કે એ લોકો ઉત્તર પ્રદેશના છે, બિહારના છે, તે ઘણા બધા પોતાનું વતન છોડીને અહીંયા આવ્યા છે અને ઘણા વર્ષોથી રહે છે. પણ એ લોકો જ્યારે કામ કરવાનું આવે છે ને ત્યારે એ લોકો પોતાના પગલાં પાછળ લે છે. પણ તમને એમ કહું છું, જ્યારે વોટ લેવાનો છે તમે ત્યારે આગળ આવો છો, જ્યારે આવા લોકોના નાના વર્ગના કામ કરવાનો છે ત્યારે તમે કેમ નથી એ લોકો સાથે હાથ મળાવીને આગળ ચાલો છો? તો આપ સૌને નવા ઉમેદવારોને હું કહેવા માગું છું કે બધાને એક સમાન ગણજો. તમે એમ ના ગણતા કે અમે આ છે અમે ત્યાં છે. ઉમેદવારોનો પાવર ઉમેદવાર જ હોય છે. તમે કોઈ બાર જાતિવાદ ન કરતા અને બધાને વિકાસ સાથે લઈને ચાલજો. आपको क्या लग रहा है कि इस 5 सालों में कौन सी समस्या इन लोगों ने अभी तक हल नहीं की? 5-7 साल से इधर देख रहा हूँ बराबर। हम जहाँ रहते हैं ना पुनेश्वर, वहाँ टेकरा पे, हाँ। ना कोई रास्ता है, ना गटर लाइन है, इतना पानी भर जाता है वहाँ, चलने के लिए कोई कुछ भी नहीं है यहाँ। 4-5 साल से देखा कुछ भी नहीं है। तो क्या लगता है अभी किस चीजों पे इन लोगों ने काम करना चाहिए, जो नए जो उम्मीदवार जो अभी खड़े हुए हैं? अरे नए उम्मीदवार हैं जो आपने वहाँ देखो, आप एक बार आके चल के देखो, वहाँ पता चले कि क्या क्या परेशानी है। वहाँ जाके देखे रोड नहीं, कुछ भी नहीं यार, कुछ तो हो। गटर लाइन है, वहाँ देखो कितनी परेशानी हो रही, बाहर संडास करने जा रहे। ગયા 5 વર્ષમાં અહીંયા શું વિકાસ થયો છે, શું લાગે છે તમને? આપ જોઈ શકો છો વિકાસ છે કે જતો રહેલો છે. આ તમે જોઈ શકો છો કે જે લોકોને ટિકિટ મળી છે એ લોકોના અહીંના સ્થાનિક રહેવાસીઓને એમના નામ પણ નથી ખબર. અને આપણે આ એક ભાઈ હજી અહીંયા જોડાયેલા છે. આપણે જે 5 વર્ષમાં અહીંયા જે વિકાસની જે વાત આપણે કરીએ તો અહીંયા શું વિકાસ થયો છે? અહીંયા કઈ વિકાસ એવું કઈ થયેલું જ નથી ભાઈ. શું નથી થયું? રોડના તો કઈ બન્યા જ નથી આટલા વર્ષથી. અહીંયા આખો રોડ બધું બનાવ્યું, આટલામાં જ નથી બનાવ્યું. ખબર નહીં કેમ નથી બનાવ્યું. તો આ હું પછી આવું આવું જ રહે, આવું જ રહેવાનું છે. લાગતું તો આવું જ છે મને. જે હવે જે લોકોને જે નવા ઉમેદવારોને જે ટિકિટ મળી છે એમનું નામ તમને ખબર નથી ખબર એવું યાર. નથી ખબર? અને તમને આ ઉમેદવારો કંઈક પૂછવા આવે છે કે નહીં? તમને કંઈક સમસ્યા એવું કંઈક છે કે નહીં? નહીં, હજુ આવ્યા નથી. હજુ તો ચૂંટાયા ને આવવાના કાથી. ગયા 5 વર્ષની વાત. એ તો અહીંયા આજુબાજુના જ હતા. તો એ તમને પૂછવા માટે આવતા હતા કે અમને આવી કંઈક આવવાના તો ખરી જ ને. આવતા હતા. તો એનું તમને કંઈક રિઝલ્ટ લાવી આપ્યું એ લોકો? ના, એટલું બધું લાગ્યું નથી. નથી લાવ્યું. આપણે કઈ રીતના શું લાગે છે તમને વોર્ડ નંબર 1 માં વિકાસ તમને દેખાઈ રહ્યો છે? તમે જ જોઈ લો ને આ રસ્તાનો હાલત, ખોદે અને બંધ મારા બધાને રસ્તાની જ પ્રોબ્લેમ છે. હું તો યાર ગલકડીમાં એવું જ ચાલતું છે. બતાવો જે જૂના જે હતા ઉમેદવારો એ તમને પૂછવા આવતા હતા કે નહીં કે કઈ સમસ્યા છે કે હવે ક્યારે પૂછવા આવ્યો? કોઈ દિવસ પૂછવા મને તો કોઈ નહીં આવ્યો. કોઈ આપણા કામ કોઈ પૂછવા આવ્યું એમ? બસ ખાલી વોટ માંગવા માટે આવશે. તે તો બધાનું એવું જ છે. જયારે કામ હોય ત્યારે બધા જ આવવાના છે એમ, કોઈ બી હોય. એના પછી કોઈ નહીં આવે. કોઈ દેખાય કે નહીં? કોઈ નહીં દેખાય. આપણે એ લોકો પાસે દેખાવા પડે કે ભાઈ આ કામ છે. અત્યારે નથી, પછી આવતો તમે. જે ગયા 5 વર્ષમાં જે વિકાસ થયો છે, આપણે અહીં એક વડીલ અહીંયા બેહેલા છે, આપણે એમના સાથે વાત કરીએ કે કાકા તમે તો વડીલ છો, અહીંયા ગયા 5 વર્ષમાં તમને શું લાગે છે અહીંયા કેટલો વિકાસ થયો? દેખાય આવે છે, રોડ પર દેખાય જ છે ને. તમે બી હેરાન થયા હશો ને. વિજયજી તમારા માટે શું સમસ્યા રહી? બસ આજ સમસ્યા લોકો પાર નથી. શું નામ છે તમારું? મારું નામ મોહિત મિશ્રા છે. તમારું રહેવાનું ક્યાં છે? મારું આ લીમડા પાસે. લીમડા પાસે. હા. શું લાગે છે તમને સમસ્યા શું છે તમારે? સમસ્યા તો ઘણી છે, આ લોકો સોલ્યુશન કઈ લાવતા નથી. જેમ કે ગેસનો બાટલો થઈ ગયો, બાકી આ રોડ તો તમને કોમન લાગતું છે. બાકી તો વરસાદમાં પાણીનો નિકાલ જરાક પણ નથી. જસ્ટ આ તમને ભાઈએ બતાવેલો સર રિક્ષા સ્ટેન્ડ પર વરસાદ પડે જરાક વરસાદમાં આટલું ઘૂંટણ સુધી પાણી ભરાઈ જાય. તો તમે એમને રજૂઆત નહીં કરી કે આવી રીતના અમે ઘણી વાર રજૂઆત કરીએ છીએ. આપણે આજે રોડ બનેલું છે, બરાબર? તમે 2 દિવસ પછી આવીને જોશો ને એટલે આવી તમને દેખાશે, ખોદેલું ને ખાલેલું. કેમેરામેનને રિક્વેસ્ટ કરીશ કે જે ભાઈ જે કહી રહ્યા છે કે આ જે રોડ હમણાં થોડાક જ સમય પહેલા બનાવવામાં આવ્યો હતો અને પાછું આ થોડાક દિવસ પહેલા જ બનાવવામાં આવ્યો હતો અને પાછો એને ખોદીને કંઈક આવી રીતના એને દશાની દિશા એની ખરાબ કરવામાં આવે છે. બીજી શું સમસ્યા છે તમારી માટે?
ગેસનો બાટલો મળતો જ નથી. જ્યારે જેમ કે આ ગેલકડી વિસ્તારમાં મોસ્ટ ઓફ બધા મજૂર માણસ જ છે. દિવસના 500 રૂપિયા રોકડી કમાય છે. ગેસનો ભાવ 300-400 રૂપિયા કિલો છે. માણસ કમાઈને લાવે 400 રૂપિયાનો કિલો ગેસ ભરાવાનો, ખાવાનો શું ને મોંઘવારી દુનિયાની. તો મારે તો આ જ રિક્વેસ્ટ છે કે મોંઘવારી સુધારે ને પછી રોડની જે સમસ્યા છે તે ને ખાસ કરીને જે વરસાદમાં જે પાણીનો અહીંયા પેલું થાય છે ભરાવ, એનો નિકાલ કૃપયા કરીને કરે. જે નવા ઉમેદવારોને ટિકિટ મળી છે એમનું નામ ખબર તમને? એનું કશું જ નથી, આ દેખાય જ નથી અહીંયા તો અત્યાર સુધીમાં. ને ખાલી વોટ માંગવા હારું આવે છે બસ. ભાઈ વોટ આપજો, એના પછી 5 સાલ એમનું મોડું જ નથી દેખાતું. ની ખબર ઘેરમાં રહી છે કે 5 સાલ પછી ફોરેન નીકળી જાય છે, એ જ કશું ખબર પડતું નથી. આ જોઈ લો, આ સમસ્યા એટલી બધી છે કે માણસ અહીંયા થાકી જાય પણ એ લોકોની સમસ્યા ઓછી નથી થતી, પૂરી નથી થતી. અહીંયા હજી એક વડીલ જોડાવાના છે આપણે સાથે. આપણે વડીલ સાથે વાત કરીએ કે પ્રથમ તો તમારું નામ શું છે વડીલ? મારું નામ રામજનમ રામચંદ્ર મિશ્રા ઉર્ફે નનકુભાઈ. ઓકે, હવે તમે કઈ સમસ્યા તમે અમને બતાવવાના છો? અમે સમસ્યામાં આ બતાવવા માંગીએ છીએ કે આજે 15 વર્ષ થઈ ગયા આ દરજી ચોક થી લઈને વિદ્યાધામ વિદ્યાલય સ્કૂલ સુધીનો રસ્તો આજ સુધીમાં પૈસા ખવાઈ ગયા. 15 વર્ષ થઈ ગયા આજ સુધીમાં એ લોકો રોડ બનાવ્યો નથી. ને આ રોડની હાલત જો, હું 3 વાર એને વિડીયો કરીને જે અહીંયાથી ચૂંટાઈને આવેલા હતા. તમે વાત કરેલી એમની જોડે? વાત શું, મેં વિડીયો મોકલાવેલો, ફોન કરેલો, મને કે ફોટો મોકલાવો, વિડીયો મોકલાવો. તમે હું વિડીયો મોકલાવ્યો. આ રસ્તાની આ પરિસ્થિતિ છે. આ 15 વર્ષથી આવીને આવી જ પરિસ્થિતિ છે. આ બાજુ તમે જોઈ શકો છો. અંદર ચાલશો, અંદર કઈ રીતના છે માહોલ? આ માહોલ આવી રીતના જ છે. આ આવી રીતના એકદમ 15 વર્ષથી છે. અને જ્યારે આવી ચૂંટણી ચૂંટાવાના હોય તે પહેલા એ લોકો આવીને અને ભીખ માંગીને જતા રહે છે. ને પછી ચૂંટાયા પછી 5 વર્ષ સુધી એ લોકો મોઢું બતાવવા નથી આવતા. ફોન કરીને થાકી જાય, વિડીયો મોકલાવીને થાકી જાય, પણ કોઈ પણ અહીંયા આવતું નથી. જયદીપ દેસાઈને આજે 3 વાર વિડીયો મોકલાવ્યો, ફોન કર્યો, હિતેશ ગેવરિયાને મોકલાવ્યો. બધા કે ફોટો મોકલાવો, બરાબર છે, ફોટો મોકલાવો, વિડીયો મોકલાવો, બધું જ મોકલાવ્યું છે. પણ કોઈને આ રસ્તાની હાલત જો, અમે પોતે આ બધું લાખીને આ રસ્તો બનાવ્યો છે. આ રસ્તો છે કે ચાંદ લાગે છે? આ રસ્તો ચાંદ ની શું વાત કરો છો? આમાં ચાંદ પર પેલું કે ને તે છે, ચાંદ પર ખાડા કે ને તમે તે બરાબર કરી. આ વરો ચાલે, રોડ જ નહીં બને. હા, નહીં બને, રોડ જ ક્યાં બનાવતા છે? તમે વાત કરેલી એમની જોડે, કઈક રજૂઆત કરી તમે? કઈ નહીં કર્યું. અમે તો કેટલી વાર ના નનકુભાઈ કે આવ્યા, કેટલી વાર ના બોલ્યા, પણ કઈ નથી કરતા અહીંયા રોડ. તમને મળવા નથી આવતા એ લોકો કે તમારી શું સમસ્યા? આ ભાઈ પૂછી દો ને, એક વાત કરે. આ સમય હવે આવી તો હજી સુધી તમારું જે સમસ્યા છે એનો નિકાલ નથી લગાવ્યો? કઈ નથી કર્યું. અહીંયા આ રોડ એવો ને એવો છે. આ બધા રોડ બને, ગલીમાં બન્યા છે, પણ અહીંયા રોડ નથી બનાવતા. નલ સે જલ જે આપણે વાત, શું કારણ શું છે અહીંયા રોડ ની બને? પાણીની સમસ્યા છે. પાણી હોય એક ટાઈમ આવે, એક ટાઈમ નહીં આવે. બરાબર ને? 2 દિવસ આવ્યું ટીજર નહીં આવે પાણી. પાણી બી ખરાબ આવતું છે, એટલું ગંદાય પાણી. પછી શું કરવાના માણસ લોકો? તો હવે પછી વોટ આપવાનું કઈ રીતના? વોટ કેવી રીતે આપવાના? અમારા રોડ બનાવે. અહીંયા કોઈ ઉમેદવાર આવવાનું જ નહીં ભીખ માંગવા, અને આવશે તેને અહીંયા થગાડવામાં આવશે. અહીંયા જુએ જ નહીં. અરે આપીને બી કામ નથી થતું તો વગર આપીએ અમે સાલા એવી રીતે રહેશું. કેમ કે આ એકદમ જ જુઓ, તમે જુઓ એકદમ. આજે 15 વર્ષ અહીંયા બેન પડી ગયા તે દિવસે આ દુકાન પર, પેલા મહારાજની વાળી, આખું મોડું પૂરું અહીં લુહાણ થઈ ગયું. તે વસ્તુ બી હું ફોન પર કીધું, પણ આ સુધી જોવા નથી આવ્યા. આજે લગભગ ની તો આ બીજી વાર ચૂંટાના, ત્રીજી વાર બી એમ નહીં મળે. આજે ગેલખડીમાં એટલે જયારે ફોર્મ ભરાય તો એક પણ માણસને આપણે ટિકિટ નથી મળી. નલ સે જલ, નલ સે જલ, આ એક તમને વાક્ય ખબર જ હશે. હા, અને નલ સે જલ. હવે પાણીનું તો એટલી બધી સમસ્યા થઈ ગઈ છે કે ડ્રેનેજ લાઈન અને પાણીનું આપણે પીવાનું પાણી બે મિક્સ થઈ જાય છે. સવારમાં એટલું ખરાબ પાણી આવે છે, એટલું ગંદુ પાણી આવે છે કે માણસ પીવા માટે નથી. એટલે કે એને સુગંધ લઈને શું કરે, પછી વેચાતું પાણી લઈને લોકો પીએ છે. આજે મહાનગરપાલિકા બની ગયું, કઈ રીતના મહાનગરપાલિકા બન્યું એ કઈ સમજમાં નથી આવતી. આપણા નવસારીમાં કોઈ ઉદ્યોગ કઈ નથી,
આજે લોકોને પૈસા જ ખાવા માટે છે, બીજું કઈ નથી. આ ભાજપ વાળા છે કેટલી વાર ચૂંટાઈને આવ્યા, આ રસ્તો આજે 15 વર્ષથી છે, આજુબાજુમાં બધે રસ્તા બની ગયા, આ સાઈડ બન્યા, પેલી સાઈડ બન્યા, ગલી ગલીમાં રસ્તા બની ગયા. આ રસ્તો બનવાનું કારણ શું છે કે આ રસ્તો નહીં બન્યો. આ દરજી ચોક થી લઈને આજે વિદ્યાધામ વિદ્યા સ્કૂલ છે ત્યાં સુધીનો રસ્તો એવો ને એવો જ છે. આજે કમસે કમ 15 વર્ષ થઈ ગયા. આ લોકો શું કે આ રસ્તો અમારા નકશામાં નથી બોલતો. આ નવસારીનો તમારો રસ્તો નકશા નહીં બોલે, કયા એરિયામાં બોલ્યા રોડ? એટલે એ લોકો શું કહે છે? આ નકશામાં અમારા નથી આ રોડ અમારા. હા, અમે છે ને ગાંધીનગર લગી અરજી કરેલી ઓનલાઈન. હા, તો એનું કઈક નિકાલ કઈ નિકાલ આવ્યો નથી, કોઈ જવાબ નથી આપતો. પાછો અહીંયા કે આ રસ્તો સામે છે, આ રસ્તો તમે વરસાદ ટાઈમે જો અમે બનાવેલો છે ત્યારે આ ટાઈમ આવો છે. અહીંયા ચારો આ જાતે નાખેલો. અમારું પોતાના પૈસા અમે ચારું લાખીને રસ્તો બનાવ્યો, તો ભાજપ હું એમ જ મફતનો વોટ આપીએ છીએ અમે. મિત્રો, આ છે વરસાદનો સમયનો નજારો. એ બી અમારે મહેનતનો બનેલો છે, એના પછીનો આવો સમય છે કે વરસાદનો સમય હોય ને ત્યારે કંઈક માહોલ કંઈક રસ્તો આવી રીતના દેખાય છે. તો આ તો ખૂબ જ મોટી સમસ્યા છે આ લોકો માટે. 15 વર્ષ થઈ ગયા, 15 વર્ષથી અહીંયા રસ્તો નથી બન્યો. આવું મારું નથી કેવું, અહીંના સ્થાનિક રહેવાસીઓનું કેવું છે. તો મારે તો ખરેખર કેવું છે કે જે હવે નવા ઉમેદવારોને જે ટિકિટ મળી છે તેઓ પણ અહીંયા આવે અને એકવાર વિઝિટ કરે કે એ લોકોની સમસ્યા શું છે, એ લોકોને વાત કરે અને એનું કંઈક નિવારણ કરે. આવા જ અપડેટ જોવા માટે જરૂરથી ફોલો કરજો N7 ન્યૂઝ. 5 વર્ષથી તો અહીંયા કોઈ વિકાસ નથી થયો. ना कोई रास्ता है, ना गटर लाइन है, इतना पानी भर जाता है वहाँ. पानी भी खराब આવતું છે, એટલું ગંદાય પાણી. 15 વર્ષ થઈ ગયા, આજ સુધીમાં એ લોકો રોડ બનાવ્યો નથી. આપ જોઈ શકો છો વિકાસ છે કે જતો રહેલો છે. ભાઈ વોટ આપજો, એના પછી 5 સાલ એમનું મોડું જ નથી દેખાતું.